ખાડારાજને લઈને કોંગ્રેસ આક્રમક બની છે। રાજકોટમાં કોંગ્રેસનું રોડ નહીં તો ટોલ નહીં આંદોલન। રાજકોટ જેતપુર હાઈવે પર ઠેક ઠેકાણે ખાડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ પ્રદર્શનમાં જોડાયા। માથા પર પાટા બાંધીને કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। હાઈવે ઉપર ખાડારાજના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં રસ્તા ખરાબ છે। ખરાબ રસ્તાને લઈને હવે કોંગ્રેસ આક્રમક બની છે। કયા પ્રકારનું પ્રદર્શન કોંગ્રેસ તરફથી? ચોક્કસ સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના હાઈવે ખૂબ જ બિસ્માર છે અને સ્થાનિક નેતાઓ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય નેતાઓ પણ અહીંયા ખાડાને લઈને પહોંચ્યા છે। લાલજીભાઈ દેસાઈ આપણી સાથે છે। લાલજીભાઈ, શું કહેશો? તમે ગઈકાલે પણ વિડીયો વાયરલ કર્યો તો મેં જોયો, ખાસ રાજકોટ જેતપુર હાઈવેનો। અમે પણ નીકળી છીએ। શું સ્થિતિ છે ને તમારું આંદોલન કઈ રીતે આજે કરવામાં આવ્યું? જુઓ, જે રીતે એક આમ જોવા જાય તો બધા લોકોએ જે આમાં હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના સાથીઓના સહકારથી આખું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે। મૂળ વાત એ છે કે ગુજરાત સરકાર જે છે અત્યારે પોતાના નશામાં છે। એ સત્તાનો જે નશો છે એમાં પ્રજાની પીડા ભૂલી જાય છે। આપણે તમે કે અમે જુનાગઢ જઈએ ત્યારે ખબર પડે છે કે શું દશા થાય છે। કલાકો સુધીના ટ્રાફિક જામ થાય, તમે કાચા બાજુમાં જે ડાયવર્ઝન હોય એ પણ ઠેકાણા ના હોય। એટલે સમગ્ર રીતે ગુજરાતનું શાસન કુશાસન બન્યું છે। રોડ રસ્તાની વાત હોય કે અન્ય અનેક મુદ્દાઓ છે, પણ આજના દિવસે ખાસ કરીને એક બાજુ રસ્તાઓ પાકા કરવા નથી, રસ્તાઓનું કામ પૂરું કરવું નથી અને ટોલ ટેક્સનું ઉઘરાણું છે ચાલુ રાખવું છે। એટલે પ્રજાને બંને સાઈડ લૂંટે છે। આ લૂંટની સામે અને આ કુશાસન સામેનું આંદોલન છે। હું રાજકોટથી લઈ અને આમ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો જે રસ્તા ઉપર જાય છે, અનેક ધાર્મિક સ્થળો છે ભાઈ, ચોમાસું છે, શ્રાવણ મહિનો આવે છે, સોમનાથ દાદાના દર્શન કરવા વાળા લોકો ત્યાંથી જવાનું છે, તો આ બધા લોકોનું શું? એટલે મને લાગે છે કે સરકારે વિચારવું જોઈએ। અગાઉ તમે જોયું હતું કે રાજકોટ ચોટીલા અમદાવાદ હાઈવે છે એ વર્ષો સુધી જ્યાં જુઓ ત્યાં બ્રિજના ડાયવર્ઝન, ત્યારે એ આ પ્રકારના પેલામાંથી છૂટવા માટેનું આ આંદોલન છે। અનેક વખત એમ્બ્યુલન્સો ફસાઈ છે, ખાસ કરીને જે પોણું સૌરાષ્ટ્ર છે ત્યાંથી અહીંયા જે એમ્બ્યુલન્સ આવતી હોય છે રાજકોટ સારવાર માટે આવતી, અમારી પાસે અનેક વિડીયો છે। એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરશો અથવા રજૂઆત કરશો આ મુદ્દે? આમ તો અત્યારે એવું છે ગુજરાતનું, કારણ કે ઘણી વખત સરકાર બચી જાય કે નેશનલ હાઈવે છે, પણ આ પોતે ડબલ એન્જિનની જે વાત કરે છે, અત્યારે ડબલ બાજુથી માર પડે છે। એક બાજુ તમે કહ્યું સમય, શક્તિ, એનર્જી બધું, બીજી બાજુ માણસોની જીવન જે છે એ જોખમમાં હોય છે, છતાંય સરકાર જે છે ને એને જિલ્લા પંચાયતો ખરીદવામાં, ધારાસભ્યો ખરીદવામાં, એને અલગ અલગ જગ્યાએ સત્તાઓ ખરીદવામાં, સરપંચ જે છે ન્યુટ્રલ ચૂંટાઈને આવે તો એના સન્માન કરવામાં, આ સરકાર છેલ્લા 30 વર્ષમાં માત્ર ને માત્ર એ સન્માનો કરવા, સમારંભો કરવા, તાગડધીના કરવા, ઉત્સવો કરવા અને પહેલાના જમાના જેમ હતું ને કે બસ નાચગાન કરો અને દુઃખ દર્દ ભૂલી જાઓ, એટલે આ સરકાર જે છે એ નાચગાનની સરકાર છે। ગુજરાતમાં એક વ્યક્તિનું ખાડાને કારણે મોત થયું। ખાડામાંથી વાહન નીકળ્યું અને પાછળથી ટ્રક આવતો તો એને અડફેટે લીધા। આ વ્યક્તિને કઈ રીતના સરકારે વળતર ચૂકવવું જોઈએ અને રસ્તાઓ કઈ રીતના રિપેર કરવા? મને ખબર નથી કે આ સરકાર કેટલી સંવેદનશીલ છે। નામ તો આપ્યું છે મૃદુ અને મક્કમ, હકીકત તો ઢીલી ને ઢસ અને સાવ નકામી। કારણ કે લોકોના પ્રશ્ને સરકાર બિલકુલ એને પોતે જે છે ને એટલું નાઈ નાખ્યું હોય એવું લાગે છે અને હવે ગુજરાતના લોકોએ પણ આ સરકારના નામનું નાઈ નાખ્યું છે। એટલે સરકાર, લોકો પણ કહે છે કે આમાં કંઈ આપણે કાઢી નથી લેવાનું। સવાલ એ થાય કે તમે જુઓ આખા ગુજરાતમાં એ રોડની વાત હોય, પાણીની વાત હોય, જોઈ શકાય છે કે અન્ય જે પાટા બાંધેલા છે એ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે લોકો પાટા બાંધીને અહીંયા વિરોધ કરી રહ્યા છે, જોઈ શકાય છે કે નેશનલ હાઈવે, બેન તમે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? અત્યારે જે રાજકોટથી જેતપુર જાવ એટલે કાં પડી જાય અને કાં અકસ્માત થાય, શું કહેવા માંગશો બેન? રાજકોટ નહીં, રાજકોટથી ગોંડલ ને ગોંડલથી પાછો જેતપુર વાળો આખો રસ્તો એટલો ખરાબ છે કે તમને કમર દર્દ ના હોય ને તો પણ તમારી કમર દુખવા માંડે ને તમારું વ્હીકલની હાલત સારી હોય ને તો એ ખખડ દર્દ થઈ જાય। એ સિવાય રાજકોટના રસ્તાઓ પણ, શેરી ગલીઓ એક પણ એવી નથી કે જ્યાં સારા રસ્તાઓ તમને જોવા મળે।
તો એ પૂછવું છે કે હવે તો ભાજપના જે કાર્યકર્તાઓ છે, ભાજપના નેતાઓ પણ થાકી ગયા ને બોલે છે કે ભાઈ રાજકોટમાં એક પણ જગ્યાએ રોડ સારો નથી, તો પ્રશાસન શું કરી રહ્યું છે, કોની વાટ જોઈ રહ્યું છે? કારણ કે તમારા જ લોકો હવે તો કે છે, અત્યાર સુધી અમે તો બોલતા હતા, હવે તમારા લોકો બોલે છે, તો આમાં ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે એ હવે હદ કરો. તમે તો ભ્રષ્ટાચારની માંજા મૂકી દીધી, પછી હદ હોય. અને લોકો પણ થાકી ગયા છે હવે તમારાથી, એટલે આજે એ લોકોને ઝંઝોડવા માટે હવે નિંદરમાંથી જાગો. હવે તો લોકો મૃત્યુ પામવા માંડ્યા રોડ રસ્તાના લીધે. ચોક્કસ લોકોના મૃત્યુ થાય છે, જેને લઈને કોંગ્રેસ અત્યારે આક્રમક છે. જે અત્યારે જોઈ શકાય છે કે પાટા બાંધીને જિગ્નેશભાઈ મેવાણી અહીંયા પહોંચ્યા છે. જિગ્નેશભાઈ, શું કહેશો? તમારું જે વિરોધ પ્રદર્શન આ એક રાજકોટનો બહુ જ સળગતો સવાલ છે. રાજકોટ અગ્નિકાંડની પીડિતોની લડત વખતે પણ જોયું કે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું બોધું હોવું જોઈએ. એક 6 લેન રોડ 1.5-2 વર્ષથી પૂરો નથી કરી શકતા. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. 100થી વધારે લોકોના, સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા. કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય, અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી? આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે કે મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે? એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે. આજે કલેક્ટરને મળીને અમે માગણી કરવાના છીએ. ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે, તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવેનો આંટો મારો, જેથી કદાચ પરિસ્થિતિ સુધરે. આ કરોડો રૂપિયા, 1200 કરોડનું બજેટ અને 150 કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા. 4th લેન રોડના પણ ઠેકાણા નથી. ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો. 4 એમ્બ્યુલન્સ 3 દિવસ પહેલા 3.5 કલાક બ્લોક રહી, અનેક માણસના જીવન જોખમમાં મુકાય. આ બહુ જ શરમની ચિંતાનો વિષય છે. બિલકુલ. અત્યારે હું પોરબંદર, દ્વારકાની વિઝિટ કરીને આવ્યો. અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે. ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં જાણે એક ઓરમાયું વર્તન હોય એ પ્રમાણેનું સાફ દેખાઈ રહ્યું છે. મારી વાતનો પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.